એક વેસ્ટર્ન ફિલોસોફર છે અને એમણે રિલેશન કેવી હોવી જોઈએ એના ઉપર બહુ સરસ મજાનો મત રજૂ કર્યો છે અને મને સ્પેસિફિકલી ગમ્યો જ્યારે મેં વાંચ્યો ત્યારે. તો એમણે શું કીધું, કંઈક સાઈ એમણે એક પ્રાણીનું નામ કીધું, પણ આપણે સમજી શકીએ શેરા તરીકે. આપણે જે ખેડૂત વર્ગ છે એ આમતોર પર ઓળખતો હશે. એક પ્રકારનું નાનું ઉંદેડા જેવું આવતું હોય છે ને એના ઉપર ઉગા નકરા કાંટા હોય છે ને અડો તો કાંટા લાગે તમને હાથમાં. બસ એ જ કે જ્યારે ઠંડીની સિઝન હોય છે કે ઠંડી હોય છે તો એ જે શેરા રહ્યા એ એકબીજાની નજીક આવી જાય છે કે જેથી કરીને એકબીજાના શરીરની હૂંફ મળે તો ઠંડી ઓછી લાગે. પણ જેવા નજીક આવે છે એવા એકબીજાના કાંટા લાગે છે અને દૂર જાય છે તો ટાઢવાય છે. તો એમણે શું કીધું કે માણસના જે સંબંધો છે ને એ પણ આ રીતે જ હોય છે. જ્યારે માણસ અતિ નજીક આવી જાય છે તો એને પોતાના પાર્ટનરનો કે પોતાના સાથે જેનો સંબંધ છે એનો ઈગો, એનો ઘમંડ, એનો અહંકાર કે એની જીદ એ દેખાય છે, એ કાંટારૂપ છે. અને જ્યારે દૂર જતા રહે છે તો ટાઢરૂપી જે એકલતા છે એનાથી એ મરતા હોય છે. તો રિલેશનશિપને ટકાવી રાખવા માટે જરૂરી શું છે? તો કે હેલ્ધી ડિસ્ટન્સ જરૂરી છે. ના એટલા નજીક આવી જાઓ કે એકબીજાના કાંટા લાગે અને ના એટલા દૂર જાઓ કે એકલતાની ટાઢ મારી નાખે.